स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુનો બીજો રવિવાર. આજના શુભ સંદેશમાં પુનરુત્થાન પામેલા ઈસુ થોમાને દર્શન આપીને શ્રદ્ધાને મહત્વ આપે છે. થોમા અન્ય શિષ્યો સાથે હાજર નથી એટલે ઈસુના દર્શન ચૂકી જાય છે. થોમા ઈસુને પડકાર ફેંકે છે કે પોતે ઈસુના ઘાને જોશે પછી જ ઈસુના પુનરુત્થાનને સ્વીકારશે. પ્રભુ ચમત્કાર કરે તો જ પ્રભુમાં માનું એવી મારી વૃત્તિને દૂર કરવા ઈસુ મને આમંત્રણ આપે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 20 કડી 19-31. તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા. ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ હો. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે. તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે. પણ 12માનો એક થોમા અર્થાત જોડિયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું તેમજ તેમના પડખામાં હાથ ન ઘાલું ત્યાં સુધી હું કદી માનું નહીં. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા, તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ. આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ. અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે. મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. બીજા પણ ઘણા ચમત્કારો ઈસુએ શિષ્યો સમક્ષ કર્યા હતા જે આ પુસ્તકમાં નોંધ્યા નથી. પણ આ એટલા માટે નોંધ્યા છે કે ઈસુ એ ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને બળે તમે તેમને નામે જીવન પામો. स्नेहदा स्पन्दन स्पन्दन। પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન આપે છે ત્યારે એક વિશિષ્ટ કામ પણ સોંપે છે. 10 શિષ્યો રવિવારની સાંજે છેલ્લા ભોજનના ઓરડામાં યહૂદીઓની બીકે ભરાઈ રહ્યા છે. ઈસુ તેઓને દર્શન આપે છે. દર્શન વેળાએ કામ પણ સોંપે છે. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આજે ઈસુ આપણને મોકલે છે, કોઈકને પતિ અને પપ્પા બનવા માટે, તો કોઈકને પત્ની અને મમ્મી બનવા માટે, કોઈકને પુત્ર અથવા પુત્રી બનવા માટે, તો કોઈકને પુરોહિત અથવા સાધ્વી બનવા માટે, કોઈકને શિક્ષક અથવા ડૉક્ટર બનવા માટે, તો કોઈકને ધંધો અથવા મજૂરી કરવા માટે મોકલે છે. કામ જુદું જુદું હોઈ શકે, કામ પર મોકલનાર એક જ પ્રભુ છે. માટે એક જ અથવા સરખી નિષ્ઠાથી કામ કરવાનું છે. પુનરુત્થાન પામેલા ઈસુ શિષ્યોને પાપની માફી આપવાનું કામ સોંપે છે. આ છે આપણો પ્રાયશ્ચિત સંસ્કાર. એકમાત્ર કેથલિક ધર્મમાં પુરોહિત પાસે અંગત પ્રાયશ્ચિત કરવાની સગવડ છે. ઈસુએ એ અધિકાર તેમના શિષ્યોને આપ્યો.
તેમના શિષ્યો તે આજના આપણા ધર્માધ્યક્ષો પોતાને મળેલો એ અધિકાર તેઓના સહાયકો એવા પુરોહિતોને આપે છે. આપણે પ્રાયશ્ચિત સંસ્કારનો વારંવાર લાભ લેવો જોઈએ. આપણને પણ આપણા અપરાધીઓને માફી આપવાનો અધિકાર અને ઉદારતા ઈસુ આપે છે. આપણે સમાધાન પ્રિય ભક્તો બનવાનું છે. ઘર્ષણ થાય અને સંઘર્ષ પણ થાય, આ તો માનવીય છે. પુનરુત્થાન પામેલા ઈસુનું દર્શન પામનાર તો હંમેશા માફી આપીને અથવા માફી માગીને સમાધાન સાધે. એ પણ પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન આપે છે. થોમાને કામ સોંપવામાં આવે છે સ્વભાવ બદલવાનું. દરેક બાબતની સાબિતી ના માગવાની હોય. કેટલીક બાબતો તો સ્વીકારી લેવી પડે. આપણી માને મા તરીકે આપણે સ્વીકારી લઈએ છીએ. એ માટે આપણે પુરાવા એકઠા કરતા નથી. કહેવત છે, વિશ્વાસે વહાણ ચાલે. દરિયામાં શું છે એ આપણે જાણતા નથી, પણ આપણો વિશ્વાસ છે કે દરિયામાં પાણી છે, એટલે આપણું વહાણ ચાલતું રહેશે. થોમાએ ઈસુના વેહને જોવાનો અને સ્પર્શવાનો હઠાગ્રહ રાખ્યો. ઈસુએ થોમાના હઠાગ્રહને સ્વીકાર્યો પણ ખરો. પછી થોમાને સલાહ આપી કે પુરાવા એકઠા કરવા ભારે છે, પણ શ્રદ્ધા મૂકવી ખૂબ સહેલી છે. જે શ્રદ્ધા રાખે છે તેને કોઈ પુરાવાની જરૂર પડતી નથી. ક્યારેક આપણો સ્વભાવ પણ ચમત્કારને વધુ મહત્ત્વ આપતો હોય છે. જ્યાં ચમત્કાર જોવા મળે ત્યાં આપણે દોડી જઈએ છીએ. આપણે શ્રદ્ધાળુ બનીએ એવું ઈસુનું આમંત્રણ છે. શ્રદ્ધા ખૂબ મોટી ભેટ છે. આ પ્રભુએ આપેલી ભેટ છે. શ્રદ્ધાનો જેટલો વધુ ઉપયોગ કરીએ એટલી શ્રદ્ધા વિકસે છે. પ્રભુમાં શ્રદ્ધા મૂકવામાં આપણે ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. પ્રભુમાં તો શ્રદ્ધા મૂકીએ જ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના, કરી દે સબળ દઈ તુજ સાથ, દઈ તુજ હાથ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના. ડગલે પગલે કોથા ખાતો, ખીણ અંધારીમાં પછડાતો. ડગલે પગલે કોથા ખાતો, ખીણ અંધારીમાં પછડાતો. રોમ રોમ થાતો હતાશ, રોમ રોમ થાતો હતાશ. હવે તો કેવળ તારો વિશ્વાસ, હવે તો કેવળ તારો વિશ્વાસ. હું છું નિર્બળ હે મુજના, હું છું નિર્બળ હે મુજના. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા મુજમાં ધરતો. કદીક શંકા તુજમાં કરતો, કદીક શંકા
मुझ माधर तो क्षणे क्षणे हूँ था तो निराश क्षणे क्षणे हूँ था तो निराश हवे तो केवल तारी आश हवे तो केवल तारी आश हूँ छू निर्बल हे मुझे नाथ हूँ छू निर्बल हे मुझे नाथ। बड़ तुझ एवं देने मुझने कदी न छोड़ूं हवे हूँ तुझने बड़ तुझ एवं देने मुझने कदी न छोड़ूं हवे हूँ तुझने जा लगी मुझ प्राणे छे श्वास जा लगी मुझ प्राणे छे श्वास रहे नित नित तारो सहवास रहे नित नित तारो सहवास हूँ छू निर्बल हे मुझे नाथ हूँ छू निर्बल हे मुझे नाथ करी दे सबड़ दई तुझ सा